નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે 1 એપ્રિલ 2024થી નમોશ્રી યોજના માટે રજિસ્ટ્રેશન ટેકોમાં સ્ટાર્ટ કરેલું છે. હાલ આપણે સગર્ભા સ્ત્રીઓમાં જે પણ નમોશ્રી યોજના માટે એલિજિબલ હોય તેનું રજિસ્ટ્રેશન શરૂ કરેલ છે. ડિલિવરી પછી અથવા તો જેની ડિલિવરી 1 એપ્રિલ પછી થઈ ગઈ છે એના રજિસ્ટ્રેશનનો ઓપ્શન આગામી 2 દિવસમાં તમને આપવામાં આવશે. ફિલ્ડના ફીડબેક ઉપરથી આપણે ફોર્મમાં થોડાક ચેન્જીસ કરેલા છે જે આપણે આજે જોઈશું. અત્યારે એએનસી ટ્રેકિંગ ફોર્મમાં જ અથવા તો એએનસી સર્વિસના ફોર્મમાં જ આપણે નમોશ્રીનું રજિસ્ટ્રેશનની સુવિધા રાખેલી છે, જે અલગથી એટલે કે આ એએનસીના ફોર્મથી અલગ એક જગ્યાએ તમને રજિસ્ટ્રેશન માટેની સુવિધા ટૂંક સમયમાં આપવામાં આવશે. હાલ જે ફેરફાર કરવામાં આવેલ છે એ આપણે જોઈશું. એએનસીના ફોર્મમાં જ આપણે આ રીતે જે ચેન્જીસ કરવાના છે એ આપણે અહીંયા જોઈએ છીએ. સર્વિસની ડેટ એડ કરીશું, મુલાકાત થયેલ છે, નેક્સ્ટ કરશો. ફોન નંબર અપડેટ ખાસ કરવો જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો તેમ કે અત્યારે વિવિધ કેટેગરી જે 11 કેટેગરી નક્કી કરવામાં આવેલી છે એ તમને ઓપ્શન આપવામાં આવે છે. પહેલાં એવું હતું કે આપણે કેટેગરી સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરીએ એટલે ડાયરેક્ટ એ કેટેગરીને રિલેટેડ જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવાનો ઓપ્શન હતો. હવે એમાં ફેરફાર કરી અને આપણે 2 ઓપ્શન અહીંયા આપેલા છે. જો ડોક્યુમેન્ટ હોય તો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો ઓપ્શન આવશે. હા કરશો અને નેક્સ્ટ કરશો એટલે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફોટો પાડવા માટેનો જે ઓપ્શન છે એ ઓપન થશે. પરંતુ અત્યારે હાલ કોઈ લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી, તો આપણે ના સિલેક્ટ કરી અને આગળ જઈશું એટલે બેંકની ડિટેલ માંગશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ કેટેગરીમાં આવતું હોય લાભાર્થી તો એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે, જેથી આપણને એલિજિબલ કેટલા લાભાર્થી છે એ મળી જશે. જો તમે અહીંયા ના કરશો તો આપણે એક અલગથી યાદી બનાવીને આપીશું, જેમાં પાછળથી તમે ઇઝીલી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો, જેમાં તમારે આખું એએનસીનું ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ડોક્યુમેન્ટ ના હોય તો પણ આપણે કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે, જેથી આપણે લાભાર્થી કેટલા થશે તેની આપણે ગણતરી એક એસ્ટિમેશન આવી શકે. આગળ કરશો એટલે બેંક એકાઉન્ટમાં જે નામ હોય એ નામ નાખવાનું છે, બેંક એકાઉન્ટનો નંબર અને આઈએફએસસી કોડ નાખવાનો છે. બેંક એકાઉન્ટ નંબરમાં પણ ઘણા બધા ફિલ્ડમાંથી એવા પ્રશ્નો હતા કે 10 આંકડાનો એકાઉન્ટ નંબર હોય છે, તો આપણે હવે એ 10 આંકડાનો એટલે 10થી 18 ડિજિટનો એકાઉન્ટ નંબર નાખી શકો એવી સુવિધા આપણે ઉપલબ્ધ કરાવી છે. હાલ આપણે બેંક એકાઉન્ટ ડિટેલ ફરજિયાત રાખી છે, જે આપણી 2 સ્કીમ ચાલુ થઈ છે એના માટે. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકાઉન્ટ નંબરની ડિટેલ, એકાઉન્ટમાં જે નામ હોય તે નામ, એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ આપણે સાચા લખીશું તો અને તો જ લાભાર્થીને લાભ મળશે. એટલે આ બધી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. થેન્ક યુ.